તમે એફડી જેવા રિટર્ન કમાઓ પણ 30% ટેક્સ ના ભરવો પડે, ખાલી 12.5% ટેક્સ, એવું પોસિબલ છે? યસ, આજે આપણે આર્બિટ્રેજ ફંડ્સની વાત કરીએ. તો આ ફંડ્સ સ્પોટ અને ફ્યુચર્સ માર્કેટમાં જે પ્રાઇસ ગેપ છે એને એક્સપ્લોઇટ કરે છે. આનું રિટર્ન્સ મોસ્ટલી ઇન્ટરેસ્ટ રેટ્સ પર ડિપેન્ડન્ટ હોય છે, જસ્ટ લાઇક ડેટ ફંડ્સ. પણ ટેક્સેશન એ ઇક્વિટી જેવું જ છે. આમાં ટીડીએસ બી નથી લાગતું અને જો 1 વર્ષની ઉપર તમે હોલ્ડ કરો તો ખાલી 12.5% ટેક્સ. જ્યાં એફડી પર તમને સ્લેબ રેટ લાગે છે ત્યાં અહીંયા ખાલી 12.5% ટેક્સ લાગે છે. પ્લસ તમને ફૂલ લિક્વિડિટી હોય તો જ્યારે જોઈએ ત્યારે તમને પૈસા અવેલેબલ હોય છે. એક એક્ઝામ્પલ લઈએ. જો તમારી પાસે 10 લાખ રૂપિયા એફડીમાં હોય તો એટ 7.25% તમને વર્ષે 72,500 નું ઇન્ટરેસ્ટ મળશે. પણ જો તમે 30% બ્રેકેટમાં છો તો પોસ્ટ ટેક્સ તમને 50,750 નું રિટર્ન્સ મળશે. આ જ વસ્તુ જો તમે આર્બિટ્રેજ ફંડ્સમાં કરો છો તો 10 લાખના ઇન્વેસ્ટમેન્ટની સામે પોસ્ટ ટેક્સ ખાલી આમાં 12.5% ટેક્સ લાગશે તો પોસ્ટ ટેક્સ તમને 63,437 રૂપીઝ મળે છે. તો એક વર્ષમાં ડાયરેક્ટ 12,600 રૂપિયાની બચત થાય છે. આ સેવિંગ્સ સમય જોડે વધતી જ રહેશે. તો જેની બી 1 વર્ષ પ્લસની એફડી હોય એને તો પોર્ટફોલિયોમાં આર્બિટ્રેજ ફંડ્સ કમ્પલસરી લેવા જોઈએ. અગર તમે કંપની બી છો અને કંપનીમાં લાંબી એફડી છે તો એને તમારે આર્બિટ્રેજ ફંડ્સમાં કન્વર્ટ કરવું જોઈએ. તમને મેજર ટેક્સ સેવિંગ થઈ શકે છે. તો જ્યારે તમને ડેટ જેવું રિટર્ન મળે છે અને ઇક્વિટી જેવું ટેક્સ મળે તો એ ફાયદો કેમ ના લેવાય? એફડી છોડીને આર્બિટ્રેજ ફંડ કરશો? તમારા ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં શેર કરો.